કેમ છો પબ્લિક? સાહેબ આટલું દૂર કામ કરે છે શેના માટે મોકલે? મને ભૂખ લાગી છે, નજીકમાં દુકાન બી નહીં કોઈ. અલા સાહેબ ને શું ચિંતા? સાહેબ ને મસ્ત ગાડી લેવા આવે, ગાડીમાં બેહવાનું, નોકરી આવવાનું. 4 વાગે એટલે ગાડી બેહીને ઘેર. સાહેબ ને તો ડેર પાણી ભજ્યા છે. દેખજે ગટુ, એક દિવસ મેં બી એવો જ સાહેબ બનીશ. મોટો સાહેબ બન્યો તો મને ભૂલી ના જતો. અલા હજુ બનવા તો દે, ચાલ કામ કરીએ. ચાલ. અલા જલ્દી બોલ, ઉપર થી ચડવાનું. તું ચડે છે કે મેં ચડું? તારાથી ચડાશે ઉપર? મારે જ ચડવું પડશે. હા યાર, ચડું તો તારે જ પડશે. મેં નીચે ઉભો રહું છું. લે આ ચશ્મા પકડ. અલા પૈતું કે નહીં? આ દંડો છે ને પતંગ પકડવા કામ લાગશે. ચાલ પતી ગયું. ચાલ જઈએ ઓફિસ. પતંગ પકડવા આપણે આનથી. અલા જઈએ છે હવે. તારી જન બી કામ જ કરવાનું છે ને. થોડી વાર કશે બેસીએ, પછી કહી દેશું બહુ કામ હતું. હા ચાલ. બે ગયો? હા. બે ચશ્મા કાળું કાળું દેખાય બધું. જા દઉં? જવા દે. આ વખતે પતંગ છે ને લૂંટીને જ ચડાય. હા. આ વખતે ઉત્તરાયણમાં કઈ જવાનો? કેવડિયા. કેવડિયા પતંગો ના ચગે. ચકે પેલા પૂતળા પર ચડીને સરદાર પટેલ ના. અલા આપણે પેલા મંદિરે જઈએ, ઉભા રાખ. આ બેહીએ થોડી વાર. પાણી પીએ, પાણી. હા. પ્રસાદ મળશે? ભૂખ લાગી જ મને. આ મંદિર કોનું છે? માતાજીનું. કેવું કીધું ભાઈ? હમણાં સાડીનો સેલ લાગ્યો છે. ભાભીને લઈ ગયા હતા કે નહીં? ના આલા ભાઈ, હમણાં લઈ જવા તો હશે સાડી લેવા. એક તો સેલરીના ઠેકાણા નહીં ને, આવે તો એ હપ્તો અને ઘરનો સામાન લેવામાં જ જતો રહે. મેં તો તારી ભાભીને કહી દીધું કે હમણાં સાડી લેવાનું નામ લેતી જ નહીં. અને તારી ભાભી માને નહીં એક વાત ને એટલી જિદ્દી છે ને, લઈ જ જઈ પડે. તમે આ જાનું બબુ કર્યા કરો ને એટલે જ માથે ચડીને બેહે. મારી જેવું રાખવાનું. એકવાર ના પાડી દઉં એટલે નહીં. મારે તમારી જોડે શીખવવું પડશે. શીખવાડી દઈશ. તું મારી જોડે રહે, તારી જેવું મેં બી શીખી જઈશ. હા. કેટલા વાગ્યા? 2 વાગ્યા. હેલો. હા તો લાઈટ નહીં તો મારા ઘેર આવી જશો. આવશે થોડી વારમાં, કામ ચાલુ છે. કોનો ફોન આવેલો? હેલો, કોણ બોલો?
હે લાઈટ નહીં આવે તો તમારો છોકરો નહીં પરણે? અને પરણવાની વાત તો દૂર, મને કંકોત્રી નહીં આપી, મારા લગ્નમાં તો વહેલા આઈને જમીન નાહી ગયેલા અને પાછો 51 રૂપિયા ચાંદલો લખાઈ ગયા. આ જમાનામાં હમણાં કહો એ જ ચાંદલો લખાવે? ચીંગુ સારા. અરે એવું નહીં કીધું ભાઈ, આ છોકરાઓને કંકોત્રી આપવા મોકલ્યા ને તો ખબર નહીં કોને કોને આપીને આયા છે. તમારી પણ કંકોત્રી લખી જ હતી પણ ભૂલી ગયા હશે. ના યાર, આજે તમે કઈ દૂર છો યાર, ગામમાં લગન છે, આવી જાવ ને. તમે આટલું માન આપો છો તો ચલો ને આવી જઈએ છે. હલો, જમવાનું શું છે? એમાં તો કે ભાઈ કે મહેમાનો વધારે હતા ને તો જમવાનું બની. તારી તો માને ફોન મૂકતું નહીં આવે લાઈટ. નહીં અરે કે તો ભાઈ ગુસ્સો ના કરો યાર, બેહો ને. લા કેટલાને જવાબ આલાલ કરવાના, હવારના ફોન આયા કરે છે. કીધું આવી જશે લાઈટ. કહી દીધું. મને એવું થાય છે કે નોકરી છોડી દો હવે. ના યાર, નોકરી નહીં છોડવાની. અલા ના અલા, નોકરી તો ના છોડાવતો પણ ગુસ્સામાં તો ગમે તે નીકળી જાય. હાલા ભાઈ આવે છે લાઈટ, હું ફોન કરો છો? તો કીધું ભાઈ મેં છું શર્માજી. ઓહો શર્માજી, સોરી મેં નંબર નતો જોયો. હા કઈ વાંધો નહીં. હા આપણા ઘરનું વાયરિંગ કરવાનું છે તો ક્યારે આવશો? અરે યાર જવા દો ને, અહીં ટાઈમ જ સેટ નહીં થતો, આ મેન્ટેનન્સ નું કામ જ એટલું આવે છે ને એટલે. સારું તો કઈ એડજસ્ટમેન્ટ કરો ને યાર તમે. ચલો ને આ રવિવારે ઝુકેગા નહીં તો કરી દઈએ આપણે તમારું કામ. झुकेगा नहीं, તો એવું કરું તો પછી. હા રવિવારે ફિક્સ રાખો, બરાબર? હા झुकेगा नहीं. હેલો શર્માજી, હા પેલું સામાન લાવવાનું છે ને એનું પેમેન્ટ નાખી આપજો ને. હા હા મેં કરી દઉં છું. હા સારું. ગટ્ટુ કેવું સન્ડે ફ્રી છે ને? સન્ડે ફ્રી છું મેં. આપણે એક કામ આવ્યું છે, સાઈડ બિઝનેસ નું કામ કરવાનું. સાઈડ બિઝનેસ. તો પેલું કેવું નોકરી જોડે જોડે એ બી કરવું પડે યાર. તો તું આવી જઈશ ને, આપણે બે 50% લઈ લઈશું. કર નાખીએ. હા મેં કહી દીધું છે, બરાબર? સામાન લાવવાનું એ બધું પૈસા નાખી દીધા છે, આપણે લઈને પહોંચી જઈશું. એવું છે. હા ચાલ time. ચાલ આપણે જઈએ, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. બાકી પેલા સાહેબ બૂમો પાડશે. નાટક કરશે ખોટા. ચાલો એ ગાડી મેં ચલાવી લો. ચલાવી લો. ચા મેં થાકી ગયો છે. યાર ગટ્ટુ ચાલ, આપણે સાઈડ નો ધંધો ચાલુ કર્યો ને, પૈસા જ પૈસા કમાઈ ગયા. પૈસા જ પૈસા. ના. એ ઘેરમાં રાખે ને ગાડી તું. ક્લચ દબા, ક્લચ. ચાલ ભૈયા. ચડાતું નહીં. હા બે ગયા. હા જવા દો. આજે આમાં ફરી છે, આવતા વર્ષે 4 વ્હીલ લઈને આવીશું. હા હા મિશ્રાજી. હા બસ આ થોડું ઘરનું કામ હતું તો આયા છે, કામ બધા વાયરિંગ બાયરિંગ કામ છે તો પતાવી દઈએ ને એમ. મકાન આપણે આ પેલી વૃંદાવન સોસાયટી છે. હા નહીં પેલા શોપિંગ ની પાછળની સાઈડ. હા બંગલોઝ માં જ છે, બધી સોસાયટી સારી છે યાર. મકાનો બી હા, કન્સ્ટ્રક્શન બી. ઓ શર્માજી. હા એવું છે. ના બરાબર છે. ઓ શર્માજી આવી ગયા અમે. હા તો ચલો પછી વાત કરું. મેં તમને આ મારું થોડું કામ માટે વાયરિંગ નું પતાવી દઉં. હા પકડ છે. હા ચલો. ઓ કેતુભાઈ. હા કેવું કેતુભાઈ? કેવું છે? તમે કેવું ટાઈમ સર? કાઢીને આયા એમ ને? આવી ગયા. હા કોણ? હા આપણા માણસ છે, આપણી જોડે જ કામ કરે છે. અચ્છા.
આગળ લીધું તમે? ના ના આ ઘર છે. અચ્છા આ છે. હા 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 હા, કેવું છે. બીજું બધું શાંતિ ને? બસ શાંતિ, ભગવાનના આશીર્વાદથી પૈસા આવે છે ને વાપરીએ છીએ. હા, સરસ, સરસ. એન્જોય કરે. ચલો કામ ચાલો તો કામ બતાવી દો તમે લોકો. ચલો. કામ કરીએ. આવો કીધું ભાઈ આવો. પેલું ટેબલ લેજો ને ભાઈ, પેલું ટેબલ લઈ લો. આવો. બસ આઈ ગયો. કીધું ભાઈ આ ઘર છે. એકદમ મસ્ત ઘર છે યાર. હા, આ થોડું વાયરિંગ ના બધા છે બોર્ડ તો કરી દેજો તમે. કરી દઈએ. મેં બેસું છું, હા. તમે કામ કરો. હા ઉપર પણ છે? હા ઉપર પણ છે. ઓકે બધું જ આખું ઘરનું ટોટલી કરવાનું છે. સારું સારું. ચાલો કરી નાખીશ. કઈથી ચાલુ કરી? ઘર બહુ મસ્ત છે. મસ્ત છે યાર. બહુ મોંઘું હશે પણ. શર્માજી આવે ને એટલે પૂછી લઈએ. ચા પીવી છે. મંગાવી લઈએ આપણે. ઓકે તો ભાઈ કેવું કામકાજ ચાલે છે? બસ આ પતવા આવ્યું. એવું છે. નીચેનું પતી ગયું? નીચેનું બધું પછી આ થોડું બાકી છે. હા બરાબર છે. ઘર બહુ મોટું છે. કેટલાનું પડ્યું? કમ તમારે લેવું છે? બુકિંગ કરાવી દો, બાજુવાળું ખાલી જ છે. ઈચ્છા તો છે. વધારે નહીં, બસ ખાલી 1 કરોડ જ છે. 1 કરોડ. 1 કરોડ? હા ભાઈ. ઓકે તો ભાઈ શ્વાસ રોકાઈ હા હા ગયો? ગડભાઈ બેસો બેસો. એ ટેબલ ના તૂટી જાય. શું થયું ભાઈ, ઘરનું પ્રાઇસ સાંભળીને આવું થઈ જાય છે? થાય મિડલ ક્લાસ છે ને એટલે એવું થાય. અચ્છા. એટેક આવી જાય. બહુ મોંઘું છે આ તો. મોંઘું છે? હા બહુ મોંઘું છે. કઈ વાંધો નહીં, મેં વાત કરીશ. વધારે નહીં, ખાલી 1 કરોડ થી ઓછું કરાઈશ. વધારે નહીં, 20-25 રૂપિયા ઓછા કરાઈશ. લઈશું પણ આગળ વિચારીશું હમણાં. હા okay. તો તમે ચાવા પીશો? હા લઈ આવો ને. લઈ આવું છું. હા કંઈક ખાવાનું લાવતો તે. હા તમે બેસો, મેં ચા લઈને આવું છું. ખાવાનું લાવતો તે. હા હા